ગાંઠિયાની અંદર કન્વર્ટ થાય, એટલે આપણે લોદર સારા રાખવા પડે. તો જ્યારે તમને મેં કીધું આ ટોયસ સરમો છે, તો તમે જોતા હોય તો ઝાકળ પડે એટલે તરત તમને બીજે દિવસ ખબર પડી જાય કે ભાઈ ડુંગળી થોડીક ઝાંખી પડીને હવે સરમો આવવાનો છો છે. તો જ્યારે તમે ફૂગની દવા છાંટો, અમારું BSFનું મેરીઓન તમે છાંટો, ત્યારે તમારે ફૂગમાં તો તમને કંટ્રોલ 100% મળી જાય, પણ તમારું જે નવું પાંદડું નીકળે એકદમ ગ્રીનરી અને એકદમ લીલો છોડ થઈ જાય. તમે જોવો તો છોડની અંદર જેટલી ગ્રીનરી હોય ને એટલું તમને ઉત્પાદન આપે. પછીની વાત કરું તો 40-45 દિવસે તમારે આપણે એક મેન ફૂગ છે એ હું તમને સમજાવું કે જ્યારે પાકવા તમે ડુંગળી આવે ને 40-45 દિવસે તો ન પાકે, પણ 40-45 દિવસે ડુંગળી થાય ત્યારે તમે જોતા હોય તો તમારા ખેતરની અંદર જાંબુડિયા ધાબા પડી જાય પાંદડા ઉપર. એક બાજુ પાંદડું લીલું હોય ને એક બાજુ સુકાઈ જાય અને ઠેઠ સુધી ઉતરી જાય, ઠેઠ સુધી જ્યાં ધાબુ નૈયન ન રખાય ઠેઠ સુધી ઉતરી જાય. જે આપણું ડુંગળીમાં ઉત્પાદન ઘટાડનાર ફૂગ છે તો એ પર્પલ બ્લોચ, ગુજરાતીમાં આપણે એને જાંબુડિયો ધાબો કહીએ. તો એની અંદર અમારું BSF કંપનીનું કેબરિયો ટોપ. તો કેબરિયો ટોપ તો બધા ઓળખો જ છો, પણ નાનો એવો પરિચય આપી દઉં. કેબરિયો ટોપ એવી પ્રોડક્ટ છે કે એના 15 વર્ષ થઈ જાય છે, 15 વર્ષ થઈ ગયા તો હજી માર્કેટમાં એવી ને એવી ઊભી છે. તમે જોતા હોય તો કોમ્ફિડર આવતું આપણે બાયનું કેવું હાલતું લીલી મશીનમાં, અત્યારે એનું કોઈ માગતું નથી. આ એવી ટેકનોલોજીવાળી દવા છે કે હજી માર્કેટમાં એવી ને એવી ડુંગળીમાં ઊભી છે કે હજી એનું માર્કેટ 3 થી 4 ટનનું અમારે મહુવાની અંદર છે. તો જ્યારે એની અંદર ટેકનિકલની વાત કરું તો એમાં પાયરોસ્ટ્રોબિન આવે અને મેટીરામ 55% આવે. તો જો એક પાયરોસ્ટ્રોબિન છે એ તમારે કોઈ પણ ફૂગ હોય એને નાની ઊભી રાખે, કોઈ પણ ફૂગને આવવા ન દે. ખાસ મારી ભલામણ એ છે કે ફૂગ દેખાય પછી દવા આપણે નથી છાંટવાની. શૈલેષભાઈ, અહીંયા આપણે શું કરીએ છીએ, સરમો આવી જાય પછી દવા છાંટી. તો એવું થાય કે ભાઈ તમે સરમો આવો પછી તો તમારું નુકસાન થઈ ગયું, એ તો 10-15% તો થઈ ગયું, પણ જ્યારે છોડ સારો હોય ત્યારે તમે સારું ફૂગનાશક છાંટો તો તમને ડુંગળી એવી ને એવી રહે. પણ અહીંયાના ખેડૂતો શું કરે કે ભાઈ ડુંગળી સારી છે શૈલેષભાઈ, સાપ પાવડર આપી ગયો ને આ આપી ગયો ને, અત્યારે કંઈ ડુંગળીમાં જરૂર નથી. એટલે જ્યારે પણ ફૂગ ન આવે એ પહેલાં આપણે એના પગલાં લેવા પડે. તો જ્યારે તમારી 45 દિવસની ડુંગળી થાય ત્યારે આપણું BSF કંપનીનું કેબરિયો ટોપ વાપરવાનું. કેબરિયો ટોપનો ડોઝની વાત કરું તો 600 ગ્રામ પર એકર. એકર એટલે આપણે 10 પંપ થયા, 600 ગ્રામના 10 પંપ થાય, એ એકરની અંદર તમારે છાંટવાના. તો એની વાત કરું કેબરિયો ટોપની, કેબરિયો ટોપ એવી વસ્તુ છે કે તમારો પર્પલ બ્લોચ તો અટકાવી જ દે, પણ જે તમારું નવું પાંદડું નીકળશે એકદમ ગ્રીનરી નવું પાંદડું, જ્યારે 45-50 દિવસની ડુંગળી થાય ત્યારે એકદમ ગ્રીનરી નવું પાંદડું નીકળશે. તો આપણું જે કેબરિયો ટોપ છે એ તમારે લાગી જાય પછી પહેલાં મારો તો વધ સારું, હું તો એમ કહું લાગી જાય પછી નહીં, પહેલાં મારો તો વધ સારું. કે કેબરિયો ટોપ વસ્તુ એવી છે કે એ તમારે પહેલાં તો ઝાકળ નહીં લાવવા દે છોડની અંદર. તમે જોતા હોય તો જીરું ચણાને આ મેં તમને વાત કરી સેન્સિટિવ પાક કહેવાય, અને સેજ પણ વાતાવરણ ફેર પડે એટલે તરત લાગી જાય. તો કેબરિયો ટોપ વસ્તુ એવી છે કે એ તમારા છોડને તો પહેલાં ઝાકળ નહીં લાગવા દે, અને જે તમારો ફૂગ આવે છે એને પણ કંટ્રોલ કરશે. અને કેબરિયો ટોપ છે એને ગાંઠિયા બનાવવામાં પણ મદદ કરે. તમે જોતા હો માર્કેટમાં કોઈ પણ દવા લો તો ફૂગમાં જ કામ કરતી હોય, બાકી કોઈ ઉત્પાદન વધારવામાં તમારે બીજું ડબલું લેવું પડે. પણ BSF વસ્તુ એવી છે કે તમે આની સરેરાશ મારો, તમને અત્યારે હું ખાલી 100 રૂપિયા પંપ કહું સાહેબ 100 રૂપિયાનો પંપ કેમ છાંટો, તો હું તમને એનો ગણિત કરી દઉં કે તમે ફૂગની 50 રૂપિયાની પંપની દવા લ્યો છો, એની ભાગે તમે કોળ કુણપ નહીં લેવા જાઓ તો 50-60 રૂપિયા તો અત્યારે શૈલેષભાઈ મિનિમમ થઈ ગયું છે. તો 110 રૂપિયાનો પંપ તો આમનામ થઈ ગયો, પણ આ 100 રૂપિયામાં તમને 2 વસ્તુ મળે છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. તમે કેબરિયો ટોપ છાંટો એટલે હું તમને ઓછામાં ઓછા કહું 15 દિવસ તો તમને આરામથી રિઝલ્ટ મળે. પછી તમારે છેલ્લો ડોઝ છે એ પાછો આપણે BSFનું મેરીઓનનો કરવાનો. માઇનર એને ઈળ કહેવાય. એક એવી ઈળ આવે, તમે તો ન જ ગોતી શકો, શૈલેષભાઈ નહોતા ગોતી કે મારે ગોતીને દેવી પડી હતી. એવી ઈળ છે કે તો એમાં જો આપણું એક યુમિનેટ કરીને નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. તો આપણું યુમિનેટ છે, તમે BSFની વાત આવે એટલે બધા એમ કહે છે 100 રૂપિયાનો પંપ, પણ એવું નથી. હવે BSF એ સસ્તી દવા લાવવા મળી છે. તો જે આપણું યુમિનેટ છે એ તમારે થ્રિપ્સમાંય કામ કરશે અને ઈળમાંય પણ કામ કરશે. મારી ખાસ ભલામણ એ છે કે બહુ અતિશય થ્રિપ્સ હોય તો એની ભેગું તમે 10 થી 15 ml પ્રોફેનો એડ કરી દેજો, તો એનાથી તમારે થ્રિપ્સમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. થ્રિપ્સમાં બેસ્ટ રિઝલ્ટ કેમ મળે, પહેલાં તો એ તમે જોતા હોય તો પ્રોફેનોનું માપ પહેલાં આપણે 20થી શરૂ થયું હતું, અત્યારે 50-50 ml નાખીને તોય રિઝલ્ટ નથી આવતા. પછી કોરાજનની વાત કરો તો કોરાજન 20 થી 25 દિવસના રિઝલ્ટ હતા, અત્યારે તમે ગણો તો 7 દિવસ આવી ગયા.
એનું કારણ છે કેમ કે આપણે માવો રોજ ખાતા હોય, હું માવો રોજ ખાતો હોય તો મને કાંઈ થતું નથી, પણ સાહેબ જેવા ફ્રેશ આવ્યા ને 2 કટકી મારી હોય તો સાહેબને પલ્લી જાય કે ભાઈ પંકજ પાણી લે, મને તો સડી ગયો. એમ ચિપ્સની અંદર એવું છે કે તમે